સાવરકુંડલાના યુવાનને હની ટ્રેપમાં ફસાવીને ₹6 લાખની ખંડણી માગવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક યુવાન આરતી પાઠક નામની ફેસબુક આઈડી ધરાવતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો। બંને વચ્ચે વાતચીત થતી હતી અને મિત્રતા થયા બાદ યુવતીએ આ યુવાનને મળવા માટે બોલાવ્યો હતો। કારમાં બંને સાવરકુંડલાના હાથસણી રોડ પર મળવા માટે ગયા બાદ અજાણ્યા 8 શખ્સો પોલીસનો સ્વાંગ ધરીને ત્યાં આવ્યા હતા અને ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવાન પાસેથી ₹6 લાખની ખંડણી માગવામાં આવી હતી। આરોપીએ યુવાનની કારની ચાવી તેમજ મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા। આ ઉપરાંત આરોપીઓ યુવાનને સાવરકુંડલાના મણિભાઈ ચોક, ચરખડિયા ગામ, ધારગણી, ખાંભા રોડ સહિતના વિસ્તારોમાં પણ લઈ ગયા હતા। પોલીસ દ્વારા આરતી પાઠક નામની આઈડી ધરાવતી યુવતી તેમજ આજ 8 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ।